અને કાશ્મીરી મરચું. આટલું બધું તીખું આ કાશ્મીરી મરચું ટમેટા. આકર થઈ ગયું છે રાઈટ, અને એનું નામ છે પનીર ગોટાળો. તો તમે પણ એકવાર આ રેસીપી જોઈ અને ટ્રાય જરૂર કરજો. તમે જે ટેસ્ટ તો કરી લો ને. હા કરજો. ચલો મેડમ ટેસ્ટ કરે છે કેવું બન્યું કેવું નહીં એમ. બહુ મસ્ત લાગે છે. સારું લાગે છે તો હર હર મહાદેવ. આજના નવા એક ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આજે છે હર હર. આજે છે રક્ષાબંધન. બધાને હેપી રક્ષાબંધન. અને આજે કંઈક નવી રેસીપી લઈને હું આવી છું તમારી જોડે, તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. મેડમ તાજ શું બનાવવાના છો તમે? આજે હું બનાવવાની છું પનીર ગોટાળો. પનીર ગોટાળો. તો સારું, તેમાં શું શું જોવે આઈટમ? એમાં આપણે પનીર તો પહેલા તો જોઈએ જ. હા. પનીર, પછી ટમેટા કે કેપ્સિકમ, ડુંગળી, અને આદુ લસણની પેસ્ટ, અને આ કસ્તુરી મેથી, બટર, ગરમ મસાલો, ધાણા, અને જે આપણે કિચનમાં વપરાતો સામાન હોય એ તેલ. તો ચલો, જો મેડમે બધું અહીંયા છે ને ડેકોરેશન કરીને મૂકી દીધું છે. તો ચલો હું તમને દેખાડ દઉં. જેમ મેડમે કીધું બધી એ વસ્તુ જોશે ખાસ. તો પનીર તો જોવે જ તે તમારે, અને ચીઝ. ચીઝ. હાલો ભાઈ, ચીઝે જોવે. તો બધા મસાલા મેડમે કમ્પ્લીટ કરીને મૂકી દીધું છે. તો ચલો હવે તો તમે ચાલુ કરો. શું કરવાનું? તો ચલો, આપણે તેલ આવી ગયું છે. તેલ આવી ગયું છે એટલે આપણે હવે આમાં બટર પણ નાખી દેવાનું. તો ચલો, જો ભાઈ બટર નાખી દીધું છે. પછી જે વસ્તુ નાખવાની જલ્દી નાખવાનું. શું નાખ્યું? આ જીરું નાખવાનું. કહેતા જજો ફ્રેન્ડ્સને બધાને. જીરું, પછી હિંગ નાખી. જીરું થોડીક વાર થવા દેવાનું. પછી આ લસણ અને આદુની પેસ્ટ નાખવાની. આદુ લસણની પેસ્ટ, જિંજર ગાર્લિક. પછી એને આમ થોડી વાર ચડવા દેવાનું. મિક્સ કરી દેવાનું. સુગંધ તો અત્યારથી નથી સારી આવી મને. બને પછી ખબર કેમ. પછી નાખવાની ડુંગળી. ડુંગળી નાખીને ઘડીક ચડવા દેવાનું. આપણે ડુંગળી નાખી દીધી. હવે આમાં નાખવાનું મસાલા બધા. હળદર, ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું, અને કાશ્મીરી મરચું. આટલું બધું તીખું આ કાશ્મીરી મરચું. ટમેટા. પછી આને મિક્સ કરી દેવાનું આવી રીતે. અને હવે આપણે નાખવાનું ટમેટા અને કેપ્સિકમ મરચાં. તમને આવું બનાવવાનું ક્યાંથી મેડમ સૂઝ્યું? મેં મોબાઈલમાં રેસીપી જોઈ હતી. મોબાઈલમાં રેસીપી જોઈતી? હા. સારું, હાલો. મોબાઈલમાં જોઈને રેસીપીથી બનાવે છે. પાણી નાખવાનું. હા, પાણી નાખવાનું. થોડુંક ચડી જાય ને પછી. તો આ રીતે આપણે બધી વસ્તુ નાખી દીધી. હવે આમાં છે ને આપણે પાણી નાખવાનું જરૂર મુજબ, આટલું પહેલાં. હવે આને આપણે ચડવા દેવાનું. તો ચલો, હવે તમે આ તો મેકી દીધું, તો પછી શું કરવાનું? હવે પછી ચડી જાય ને આપણી ગ્રેવી, પછી છે ને આ પનીર નાખવાનું. પનીર નાખી દેવાનું. પનીર નાખવાનું. પનીર કેટલું લીધું છે? પનીર 300 ગ્રામ. 300 ગ્રામ. એ તમારે પછી જેટલું. હા. અને ચીઝ? ચીઝ આપણે જોઈએ એ પ્રમાણે નાખવાનું. એ લાસ્ટમાં નાખવાનું. છેલ્લે. પનીર બધું થઈ જાય ને પછી લાસ્ટમાં ચીઝ. આની શું કહેવાય? આને રેસીપી કઈ કહેવાય? પનીર ગોટાળો.
પનીર ગોટાળા હવે જો એ ગોટાળા નહીં, ગોટાળો. ગોટાળો ને તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય, કંઈ નવી નવી રેસીપી બીજી તમારે જાણવી હોય તો કમેન્ટમાં કહેજો, તો હું આગળ નવી રેસીપી લઈને આવીશ. અને બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગને સ્કીપ ન કરતા તો તમને આખી રેસીપી જાણવા મળશે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારા બ્લોગને. જે નવા આવ્યા હોય એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઈબ કરી લેજો. તો જુઓ, આપણી ગ્રેવી આવી રીતે તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે આમાં શું થયું, સુગંધ તો સારી આવે છે એમ. તો હવે આપણે આમાં છે ને પનીર પણ નાખી દેવાનું છે બધું. પનીર વધી નહીં જાય? પનીર વગરની સબ્જી જ ન થાય. એ વાત નહીં થાય. પનીર હવે મને ભાવે, બધાને ભાવે એટલે હું જાજુ લીધું છે. અંશભાઈને અમારે બહુ ભાવે છે. કાં આ રીતે છે ને પનીરને મિક્સ કરી દેવાનું. આવી રીતે આપણે ગ્રેવી ચડી જાય પછી પનીર નાખીને મિક્સ કરી નાખવાનું. અને હવે આપણે આમાં પાછું પાણી એડ કરવાનું છે. જોશે આપણે જોઈએ એ મુજબ પાણી આમાં નાખવાનું. ગ્રેવી તમારે કેવી રાખવી એ પ્રમાણે. હજી આમાં મારે થોડીક ગ્રેવી રાખવી છે એટલે હું થોડું પાણી નાખીશ. તો જો હવે પાછું આપણે આને ચડવા દેવાનું છે. તો જો આપણે પનીર નાખી દીધું, એને 5-10 મિનિટ થઈ ગયું. હવે આપણે આ કસ્તુરી મેથી છે એ મેથી આપણે આમાં નાખી દેવાની. અને મેથી નાખી અને પછી એકવાર આપણે એને મિક્સ કરી દેવાનું. પછી છેલ્લે આપણે ચીઝ નાખીશું. તો ચલો, આપણી આ રસોઈ હજી બાકી છે. બાકી? સારું, હજી બાકી છે ભાઈ. આટલું બધું મરચું છે, કલર વાળું છે. કલર વાળું? હા વાળું ભાઈ, તો વાંધો નહીં. તો ચલો હવે જો મેડમ ચીઝ કાઢે છે. ચીઝ કયું વાપરો છો આપણે? મોઝરેલા. મોજરેલા પણ કયું એમ? અમૂલનું. અમૂલનું ભાઈ. ઓકે, ચલો. ક્વોલિટી તો સારી વાપરે છે મેડમ. આમાં હું આટલું ચીઝ એડ કરું છું. આ મોઝરેલા ચીઝ છે એટલે આ રીતના કટ કરેલું જ છે. આમાં આપણે જોઈએ એ પ્રમાણે નાખવાનું. હજી ચડવા દેવાનું પાણી નાખવાની જરૂર છે થોડુંક, મને લાગે છે એવું. ના ના નહીં? ના, પછી સાવ પાણી પાણી લાગે. સારું, હાલો ચલો. તો આપણું આ શાક થઈ ગયું છે રેડી. આ ચીઝ ઓગળી જાય ત્યાં સુધી આપણે એમ જ રહેવા દેવાનું. મારે કોથમીર આવવા નાખી દો એટલે પછી ફ્રેન્ડ્સને બધી એવડી બતાવી ચલો, તો જો મેડમ હજી હવે કોથમરી સુધારે છે. તો જેમ મેં તમને કીધું એમ જરા કોમેન્ટ કરીને કહી દેજો કે અમારા વિડીયો તમને કયા સારા લાગે છે. તમે જે બ્લોગિંગ કરીએ છીએ એ સારા લાગે છે કે અમારા રસોઈના? તો તમને જે સારા વિડીયો લાગતા હોય જરા કોમેન્ટ કરીને કહેજો, તો એમાં અમે થોડુંક વધુ ધ્યાન દેશું. અને અવનવી જો તમારે રેસીપી જાણવી હોય તો પણ કોમેન્ટ કરી દેજો, તો અમે એ પ્રમાણે રેસીપીના વિડીયો પણ ચાલુ રાખશું. અત્યારે તમે 2 વિડીયો ચાલુ રાખવાના જ છીએ, બરાબર? તો ચલો, મેડમ જો કોથમરી નાખે છે. થઈ ગયું? જો ચીઝ ચીઝ છે ને અંદર નાખી દીધું છે કમ્પ્લીટ એટલે થઈ ગયું સ્વાદ છે. આવી જશે આપણે અંદર. સુગંધ તો આવે છે થોડીક, મોબાઈલમાં નહીં આવતી હોય, બરાબર? પણ અત્યારે તો સુગંધ સારી આવે છે. જો સવાઈ થઈ ગયું છે મસ્તીનું. તો આપણું આ શાક થઈ ગયું છે રેડી. અને એનું નામ છે પનીર ગોટાળો. તો ગોટાળો. તમે પણ એકવાર આ રેસીપી જોઈ અને ટ્રાય જરૂર કરજો. તમે જે વિડીયો જોયો હતો એમાં શેમાં તમે એ ખાતા હતા એ દેખાડ્યું હતું? એ છે ને, હા, જો હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ. જે મેં વિડીયો જોયો હતો ને એમાં એ છે ને પાવ સાથે ખાવાનું હતું. પાઉં છે, બ્રેડ છે. બ્રેડ છે, પાવ છે.
પણ આપણને એમ થાય કે આપણને નથી ભાવતું પાવ કે બ્રેડ સાથે, તો આપણે આ પરોઠા કે રોટલી સાથે પણ ખાઈ શકીએ છીએ. અમે અત્યારે પરોઠા સાથે ખાવાના છીએ. તો સારું, ચલો હાલો. તો થઈ ગયું છે આ બધું કમ્પ્લીટ, બરાબર. હવે અમે તમને ટેસ્ટ કરીને દેખાડશું કે કેવું બન્યું છે કેવું નહીં, બરાબર. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અમારા વિડીયો સારા લાગતો હોય લાઈક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. અમારે સબસ્ક્રાઈબરમાં થોડુંક 800 આસપાસ થઈ ગયા છે, તો થોડોક હજી સપોર્ટ કરો તો અમને 1000 સબસ્ક્રાઈબર થઈ જાય. અને અમારા વિડીયો છે ને પ્લીઝ સ્કીપ ન કરતા, અને અમારી જેટલી રસોઈના વિડીયો છે એ તમે આ વિડીયો જોશો તો એના ડિસ્ક્રિપ્શનમાં તમને બધા વિડીયો મળી જશે અમારી બધી રસોઈના. તો તમને જો રસોઈના બધા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ એક વખત બધા જોઈ લેજો, અને એક સારી કોમેન્ટ કરી દેજો, અને લાઈક શેર અને ચેનલનું પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો હવે બની જાય પછી જાઓ તો મેડમ ટેસ્ટ પણ કરવા મને, તો આપણે ચલો હાલો. મહાદેવ ટેસ્ટ તો કરી લો ને. હા કરી લો, ચલો મેડમ ટેસ્ટ કરે છે કેવું બન્યું કેવું નહીં એમ. બહુ મસ્ત લાગે છે. સારું લાગે છે તો લાવો મને ચખાડો. તમે કહેતા હતા ને તીખું બન્યું, તીખું નથી બન્યું. સારું બન્યું છે, ગોટાળો છે પણ સારું છે, સારું પનીર ગોટાળો. પનીર ગોટાળો. લો, તો ચલો ફાઇનલી જો ભાઈ આપણે રોટલી થઈ ગઈ છે, રોટલી થઈ ગઈ છે. મેડમે જમવાનું બનાવી નાખ્યું, કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો ચલો હું તમને દેખાડું. તો ચલો આપણે જે અત્યારે સબ્જી બનાવી પનીર ગોટાળા, આપણે રોટલી બનાવડાવી છે. તો કેમ મેડમ કેમ લાગશે? ટેસ્ટ કર્યો તો તમે કેમ રહ્યું? મને તો બરાબર સારું લાગે. સારું લાગ્યું ને? હા આપણે પણ ટેસ્ટ કર્યો, સારું બન્યું હતું. તો ચલો હવે આપણે ત્યારે જોઈએ છે. રોટલી હારો જોઈએ. તો ચલો આપણે રોટલીનું એક બટકું તોડીએ. હવે ટેસ્ટ કરીએ. સારું લાગે પનીર ગોટા. મેડમ તમે પણ ટેસ્ટ કરો. મહાદેવ બહાર જેવું મસ્ત લાગે. બહાર જેવું બન્યું. સારું લો. તો ચલો આપણી રેસીપી થઈ ગઈ છે કમ્પ્લીટ ને જમવાનું થઈ ગયું. તો હવે અમે શાંતિથી તે જમી લઈએ. અને અમારા વિડીયો જો તમને સારા લાગશે તો લાઈક શેર અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. આ બ્લોગને અહીંયા જ પૂરો કરી છે. આ રેસીપી તમને કેવી લાગી જરા કોમેન્ટ કરીને કહી દેજો. આમાં છે ને એક વસ્તુ એડ કરવાનું હતું, મારા ઘરે હાજર નહોતું એટલે મેં ચાલશે એની જગ્યાએ છે ને આપણે ગરમ મસાલો નાખી દઈએ. આમાં એડ કરવાનું હતું પાવભાજીનો મસાલો, એ મેં સ્કીપ કરી દીધું છે કેમ કે એની જગ્યાએ મેં ગરમ મસાલો નાખ્યો છે. એટલે તમારે ગરમ મસાલો ન નાખવો હોય ને તો એની જગ્યાએ પાવભાજીનો મસાલો આવે એ નાખવાનો. આખી રેસીપી આવી ગઈ.